નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સમાચાર પર નજર નાખીએ તો ભરૂચથી સમાચાર મળી રહ્યા છે કે આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીકના નેશનલ હાઈવે 64 પર આવેલો એક બ્રિજ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્રિજની નીચે પરથી સ્ટીલ બહાર આવતું જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં મોટા ગાબડા પડી ચૂક્યા છે, જેને કારણે મોટી દુર્ઘટનાનું જોખમ સતત ઊભું છે। આ બ્રિજ પરથી વાહન ચાલકો રોજિંદા જીવનમાં જોખમ લઈને પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિક નાગરિકોનું પણ એવું કહેવું છે કે કોઈ પણ ક્ષણે ભયાનક અકસ્માત સર્જાઈ શકે તેવા સંજોગો નિર્માણ પામી ચૂક્યા છે। હજુ ખાસ વાત એ છે કે 2022માં તકેદારી આયોગ દ્વારા આ પુલ બાબતે તંત્રને તાકીદ કરવામાં આવી હતી કે કામની ગુણવત્તા ખૂબ જ નબળી છે, ત્યાં સુધી કે નાગરિકોને FIR કરવા જેવા પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ પુલની નીચે પહોંચી હતી અને ત્યાંથી જેવી વિઝ્યુઅલ્સ વિગતો મોબાઈલ કેમેરામાં કેદ કરી છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રિજ તળિયે ભારે તિરાડો અને ઘસારો જોવા મળે છે। બ્રિજના ચોક્કસ ભાગોમાં સ્ટીલના રાડા બહાર આવી ચૂક્યા છે। મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના પછી રાજ્યભરમાં પુલોની તાત્કાલિક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે નાહિયેરના પુલ માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? શું ફરી એકવાર કોઈ દુર્ઘટના થાય અને પછી જવાબદારો પર આંકડો ફરમાવાશે? કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ પાસે નેશનલ હાઈવે 64 ને ત્યાંથી પસાર થતો આ ખાડીનો બ્રિજ, નાહિયેર ખાડીનો બ્રિજ એને કહેવામાં આવે છે, જે હાલમાં ખૂબ જ જર્જરિત થયો છે। જેમાં આપણે જોઈએ છે કે આ જે બ્રિજ છે તે જુઓ તમે, અહીંયા આગળ આ બધા સ્ટીલ સળિયા, આ બધી ટકલાની કામગીરી, આ બ્રિજની હાલત તમે જુઓ, આ કેમેરામેન આપણને બતાવી રહ્યા છે। આ ઠેર ઠેર આ બ્રિજની હાલત તમે જુઓ, અહીંયા આગળ આ બ્રિજ, આ સ્ટીલ, આ જુઓ તો ખરા આ બ્રિજની કામગીરી। અહીંયાથી કોઈ આ ખાડીમાં પડે તો થાય જ શું? અહીંયા આગળ આ બ્રિજની હાલત એટલી ગંભીર છે કે જેની કોઈ વાત નહીં। હવે આ બ્રિજ તો તમે જો, આખો બ્રિજ અહીંયા આગળ જર્જરિત થઈ ગયો છે। અહીંયા આગળથી લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। આ લોકો અહીંયાથી જાય છે તો બ્રિજ સાંકડો છે, નાનો છે, અહીંયા આગળ મોટા અને ભારે વાહનો અહીંયાથી અવર જવર કરે છે। આ બતાવો કેમેરામેન, તમે જરા તંત્રની આંખ ખુલે અહીંયા આગળ, નહીં તો અહીંયા આગળ તંત્ર કુંભ નિદ્રામાં અહીંયા આગળ તંત્ર છે। આ જુઓ બ્રિજ, આ સ્ટીલ, આ હળિયા, આ બધું જે જોવાય છે કામગીરી આવી ખુલ્લી રોજ અહીંયાથી અધિકારીઓ આવે છે, જાય છે, દાદર નદીના બ્રિજ પર મુલાકાતો લે છે। તેમને આ બ્રિજ નહીં દેખાતો હોય? આ કોઈ મળશે, કોઈ ગરીબ, કોઈ નિર્દોષ, ત્યાર પછી આ તંત્ર જાગશે? શરમ નથી આવતી આ તંત્રને કે આ બ્રિજ અહીંયા આગળ આટલો જર્જરિત છે, અહીંયા આગળ આટલા મોટા સ્ટીલ દેખાઈ રહ્યા છે, અહીંયાથી બાઇક સવાર અવારનવાર એક મિનિટે પસાર થાય છે। રિક્ષા, અહીંયા આગળ થોડાક ટાઈમ પહેલા રિક્ષાનું એક એક્સિડન્ટ થયું હતું, તેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, તો અહીંયા પણ શું કોઈ જીવ ગુમાવશે? ત્યાર પછી આ ભરૂચ માર્ગ મકાન વિભાગનું તંત્ર જાગશે? હવે આપણે આ અધિકારીઓને અને સરકારને પણ કહીશું કે આ બ્રિજની જે નાહિયેર બ્રિજ છે, અહીંયાથી જે લોકો અવર જવર કરે છે, આ બ્રિજની વહેલી તકે કામગીરી કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આ બ્રિજ પર આ એક બાજુ રીલ મારેલી છે લોખંડની, આ બાજુ કેમ નથી મારવામાં આવી? ગુજરાત તકેદારી આયોગમાં સામાન્ય નાગરિકે 2022ની અંદર અરજી કરી હતી, પરંતુ તે અરજીનું આજ દિન સુધી અહીંયા આગળ નિરાકરણ કરવામાં નથી આવ્યું। સરકાર દ્વારા, તકેદારી આયોગ દ્વારા અહીંયા આગળ તેમની ઉપર FIR કરવા સુધીની RTI ની અરજીની નકલ છે, પરંતુ કુંભ નિદ્રાનું જે તંત્ર છે તે જાગતું જ નથી। કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ જાતના એક્શન લેવામાં આવતા જ નથી। આવું કેમ? ક્યાં સુધી ચાલશે આવું? આપણી સાથે અહીંયા આગળ જે કહી શકાય કે જે એક બાઇક ચાલક હતા, તે પણ આપણને અહીંયા આગળ બે શબ્દ કહેવા માટે આવ્યા છે, તે જે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા। શું નામ તમારું સૌથી પહેલા તો? મલક આદિલ। આમના આવો આદિલભાઈ, શું કહેશો આજે આ બ્રિજ જર્જરિત છે તેને લઈને તમે? સાહેબ, અમારે તો આ બ્રિજ પર નમ્ર વિનંતી છે કે આ બ્રિજનો જે તમે જોઈ રહ્યા છો ત્યાં સ્ટીલ બી તમને બહાર દેખાય છે, બરોબર? અહીંથી કોઈ પસાર થતા જે ચાલતો માણસ બી જાય તે બી એમ પડી શકે છે, એની સંભાવના છે, બરોબર? ને આ જ રોજ જે ગંભીરા બ્રિજનો જે બનાવ બનેલો હતો, બરોબર, ત્યાર પછી આજે સરકારના જે તંત્રના અધિકારીઓ જે જાયગા અને ત્યાં આગળ જોવે છે, તે છતાં ધારદાર બ્રિજ પર બી જે ચાલી રહ્યું છે, બરોબર, કે આ બ્રિજ હાઉસ તૂટવાની સંભાવના છે, જે છે ત્યાં કામગીરીનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો આ બ્રિજ એમને નથી દેખાતો તંત્રના અધિકારીઓને, સરકારી કર્મચારીઓનો। આ બ્રિજની તો પરિસ્થિતિ એના કરતા ખરાબ છે, બરોબર? જો આગળ આ એક લાત મારે તો આ નીચે પડી જાય એવી પોઝિશન છે, બરોબર? અહીંથી કોઈ ચાલતો માણસ બી નીચે પડી જાય,
પણ આ બ્રિજ એમને નથી દેખાતો. અહીંથી જે તંત્રના જે અધિકારીઓ છે, સરકારી કર્મચારીઓ છે, અવર જવર આ રસ્તા પર જે રેગ્યુલર રસ્તો છે એમને, બરોબર, તો એમને આ નથી દેખાતું કે આ બ્રિજનું બી કઈ નિરીક્ષણ કરે એ લોકો, બરોબર. આ બ્રિજ નીચેથી બી એવો છે કે પડશે ને ત્યારે કશું રહે બી નહીં, બરોબર. તો આ બ્રિજની તો કોઈ કામગીરી નીચે બી કશી થયેલી નથી, ખાલી પ્લાસ્ટર મારીને કામ કરેલું છે, બધું જ નીચે બી છૂટું છે, પ્લાસ્ટર કરીને બી અહીંયા કશું ખુલ્લામ દેખાય છે, બરોબર. તો આ બ્રિજની તો નવી જ માંગણી કરવામાં આવશે કે તમે સરકારી કર્મચારીઓને સાહેબ જગાડો, તંત્રના અધિકારીઓને કુંભકર્ણની ઊંઘ જગાડો કે આ જાગે ને આ બ્રિજ પર જે ભ્રષ્ટાચાર તરીકે જે કામગીરી છે એનું નિરીક્ષણ કરે, જે એન્જિનિયર છે, જે આ કોન્ટ્રાક્ટર છે એમની ઉપર સખ્ત કાર્યવાહી કરે, બરોબર. ને આ બ્રિજને નવે સ્તરથી નવે કર્મચારીઓને કહો કે બનાવવાની અપીલ કરે. સાહેબ તમને નમ્ર વિનંતી છે, બરોબર. તો અહીંયા આગળ જે એક્ટિવા ચાલક હતા તેમની પણ નમ્ર વિનંતી છે કે સરકારી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે અને ક્યારે બનાવશે. આ જે 2022 ની અંદર આની જે કામગીરી થઈ છે એ ખૂબ જ તકલાદી અને નબળી કામગીરી થઈ છે, જેને લઈને ઘણા બધા સવાલો અહીંયા આગળ ઉભા થયા હતા. આ પુલ એકદમ સાંકડો છે, અહીંયાથી નાના મોટા વાહનો ખૂબ જ હજારોની સંખ્યાની અંદર અહીંયાથી અવર જવર કરે છે, પસાર થાય છે, પરંતુ આ તંત્રને દેખાતું નથી. આ તંત્ર ક્યારે જાગશે? અનેક સવાલો તંત્ર પર ઉભા થઈ રહ્યા છે. આ બ્રિજ જો વહેલી તકે બનાવવામાં નહીં આવે તો આની ઉપર પણ કોઈ મોટી જાનહાનિ થશે તો તંત્ર જવાબદારી લેશે કે પછી ખાલી તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવશે, તે તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું. જાવેદ મલેકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ.